ઉચ્ચ લાયકાત ધરાવતી મહિલાને નોકરીમાં અન્યાયના આક્ષેપ। સ્ટોરી રિપોર્ટ બાય રશ્મિન ગાંધી ધોરાજી। મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મને સ્વાગત પ્રશ્ન અંદર લઈ અને એટલે કે મારી સેવાઓ જેમ કે મુખ્યમંત્રી કાર્યાલયના ગ્રામ મિત્રમાં હું સેવાઓ બજાવતી હતી, 2001માં હું પોલિયા પ્લસમાં સેવા બજાવતી હતી, તે ધ્યાને રાખી અને મેં બીએડની ડિગ્રીને મેં બતાવવામાં આવી, તેમના પુરાવાઓ બધા મારા ધ્યાનમાં રાખી, જે સેવાકીય પ્રમાણપત્રો મારા બધા ધ્યાને રાખી અને મને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર સ્વાગત પ્રશ્નમાં લઈ અને કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશથી કલેક્ટર દ્વારા મને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો। એટલે કે જે કૃષિ યુનિવર્સિટીની અંદર કુલસચિવ હતા તેમને સમાવેશ કરી અને અધિક કલેક્ટરને જાણ કરવામાં આવેલ છે। એટલે કે મારી સમાવેશ જે છે નિમણૂક છે એ કાયદેસરની પ્રક્રિયાથી સરકાર દ્વારા થયેલી છે કે જેથી કરીને જે હું જ્યાં મને ઓર્ડર આપ્યો હતો જે અધિક કલેક્ટર દ્વારા કે આ બેનને રાખવામાં આવે તો મને વારંવાર ધોકા ખવડાવ્યા કે કાંઈ આવ્યું જ નથી, કાંઈ જ આવ્યું જ નથી એમ કરી અને રોજમદારો અશિક્ષિતને એમને એમ રાખવામાં આવે છે અને મને શિક્ષિતને જે ઉપરથી ઓર્ડર કર્યો રોજમદારમાં રાખવામાં આવે ક્લિનિકલ કામગીરીની અંદર, તો જેથી કરીને ઓર્ડર કર્યો છતાં પણ અધિકારીઓ મને રાખવામાં આવતા નથી, વારંવાર ધક્કાઓ ખવડાવે છે અને જો રાખવામાં આવી તો તે શરૂઆતથી હું નિયમિત છું અને 18 દિવસ પૂરે છે અને 18 દિવસ હું એમને રજૂઆતો કરું છું કે શા માટે 18 દિવસ પૂરો છો તમે, બીજા અશિક્ષિતના કાયમી તમે દિવસો પૂરો છો થઈ શકે તેવી રીતે, અને મને શિક્ષિતને શા માટે 18 દિવસ પૂરો છો, આવી જે મેં વાત કરી તો જેથી કરીને બધા અધિકારીઓ સાથે મળીને એક ષડયંત્ર ગોઠવું, તેમને ઉપરથી નીચે સુધી એક જ વિચાર કર્યો કે આ બેનના દિવસો છે એ પૂર્ણ ન થવા જોઈએ અને 18 દિવસનો ટાર્ગેટ કરી અને આપણે 240 દિવસના ટાર્ગેટના ક્રાઇટેરિયા ન થઈ શકે તે ધ્યાને રાખીને મારા હકોને વંચિત રાખવા માટે તેમને એક આ નિર્ણય કર્યો હતો કે ઉપરથી નીચે સુધીનું એક ષડયંત્ર ગોઠવી રાખ્યું હતું કે જેથી કરીને આ મહિલા જો ટાટ પાસ શિક્ષકમાં જો ના આવી શક્યો અને જે રોજમદારમાં પણ કાંઈ ન થઈ શકે ક્લિનિકલ કામગીરીમાં, તો આ શિક્ષિતની ભણતરની વેલ્યુ શું, બેટી બચાવો બેટી પઢાઓની વચ્ચે આ ગુજરાત સરકારની અંદર આ અધિકારીઓ મને ન શિક્ષકમાં ન તો ક્લાર્કમાં હું ક્યાંય ન રહી શકી તેવી મારી પરિસ્થિતિ કરી છે અને આ અધિકારીઓને કોઈ જાતની તપાસ કરવામાં આવતી નથી। અધિકારીઓએ કાયદેસરની ભાષામાં શોષણ કર્યું છે, જેમને ભ્રષ્ટાચાર કર્યો છે, મારા દિવસોમાં ઉચાપત કરી છે અને જેથી કરીને મારા રજાના દિવસો અને મારા જાહેર રાષ્ટ્રીય તહેવારોના રજાઓના દિવસો બધા થઈને મારી દિવસોમાં ઉચાપત થઈ છે। આ ઉચાપતમાં ભ્રષ્ટાચાર ગૃહોને કાયમી તપાસ કરવામાં આવી છે તો તે પણ નથી કરતા મુખ્યમંત્રી કાર્યાલય, કૃષિ વિભાગ અને બધી તકેદારી બધી કલેક્ટરને એએસઆઈને, પીએસઆઈને, ડીજીપી સુધી મારો પ્રશ્ન બોલે છે છતાં હજી સુધી તપાસ નથી થઈ। એક સ્ત્રી ઉપર ભયંકર અત્યાચાર થયો છે તો મેં રાષ્ટ્રપતિ સુધી મેં તેમને કહ્યું છે કે મારી સ્ત્રીને એક ન્યાય અપાવો કે જે શિક્ષિત સ્ત્રીને અભણ લોકોને કાયમી કરી દીધા અને શિક્ષિતને રોજમદારમાં પણ કાયમી નહીં તો બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર નિરર્થક છે। આ સ્ત્રી પર ભયંકર અન્યાય થયો છે, મારા હકોથી વંચિત રાખવા માટે આ કારા કામ કરીને તેમને રોજકામ પૂર્વકરનું કારણ બને તે માટે રોજકામ કરેલા છે, આ દિવસો ન ભરીને રોજકામ કરેલા છે, મારી ઉપર છેતરપિંડી કરેલી છે કે જે કુલસચિવની જગ્યાએ જે ખેલાની મદદનીશે સહી કરેલી છે, જે છેતરપિંડી કરી છે, જે દિવસોમાં ઉચાપત કરેલ હોવાથી કુલસચિવની જગ્યાએ મદદની સહી કરે છે તેની સહીની તપાસ નથી થતી। બીજી વાર માગું છું માહિતી તો પણ એ જ બીજા પુરાવાઓમાં પણ એમને છેતરપિંડી કરેલી છે, વારંવાર છેતરપિંડીઓ કરે છે, મારા હકોથી વંચિત રાખવા મારી ઉપર કાંઈ જ બાકી રાખ્યું નથી। આત્મલોપન સુધી ગુજરાતની સ્ત્રી જાય છે તો છતાં પણ કોઈ તપાસ કરનાર રાજ્યપાલ પણ કે કોઈ પણ નથી, રાષ્ટ્રપતિ સુધી ગયું છે તો આ ગુજરાતની અંદર સ્ત્રી ઉપર અત્યાચાર ભયંકર થાય છે તો કોઈ કહેવાવાળું નથી। હજી આ સ્ત્રી ઉપર આમ ને આમ બનતું રહેશે। ગુજરાતની સ્ત્રીની સુરક્ષા શું, મારા પુરાવા લૂંટાવી લીધા, પહેલી અપીલ ને બીજી અપીલમાં ગઈ તો બાર નીકળી તો હાઈકોર્ટથી દૂર થોડેક જતા મારા પુરાવો ધ્યાને રાખીને લૂંટાવી લીધા છે। આ સ્ત્રી ભણશે અને સ્ત્રી આગળ વધશે તો એને સુરક્ષિત રાખનારા ગુજરાતની અંદર છે કોણ, આ ગુજરાતની અંદર આ સ્ત્રીની તપાસ કરનાર કોણ છે, ગુજરાતની અંદર આવા પ્રશ્નો ઉઠ્યા, ગુજરાતની અંદર સ્ત્રી સુરક્ષા કેટલી છે, ગુજરાતની અંદર કોઈ રક્ષણ કરનારું કોણ છે, ગુજરાતની અંદર સ્ત્રીની સુરક્ષા શું છે, એ બધા પ્રશ્નો ઉઠાવું છું કે આ શું છે આ ગુજરાતની અંદર કે આવી રીતે સ્ત્રીના હકોથી વંચિત રાખવા માટે આ અધિકારીઓ રાક્ષસી બને નિવૃત્ત થઈને સત્તા ઉપર સોંપે છે। આ અધિકારીઓને સત્તા જે સત્તાવાર જે છે સત્તાધીશ તે લોકો પાછી ફરી સત્તા તેમને સોંપે છે, કોઈ તપાસો નથી થતી। સાઠગાંઠોથી જે સત્તા ઉપર ચડીને બેઠા છે નિવૃત્ત થઈને ચાલતી નોકરીમાં બે સ્ત્રીને
ગુજરાતમાં